નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં વાત કરીશું એ સંબોધન પર જેના પર સંગ્રામ છેડાયો છે. રાહુલ ગાંધીએ લંડન પ્રવાસ દરમિયાન બે અલગ અલગ સંમેલનો અંતર્ગત પોતાના વિચાર વ્યક્ત કર્યા અને તે બાદ વાર પલટવારની લડાઈ પણ ચાલુ છે. આઈડિયાઝ ફોર ઇન્ડિયા અને ઇન્ડિયા એટ 75. રાહુલ ગાંધીએ ભારતના સંદર્ભમાં, ખુદ કોંગ્રેસના સંદર્ભમાં અને સાથે સાથે ભારતમાં વર્તમાન સ્થિતિમાં કયા પડકારો છે અથવા તો શું સ્થિતિ છે તે મુદ્દે વાત કરી. તેમાં અર્થવ્યવસ્થા પણ છે, સાથે સાથે ધ્રુવીકરણ પણ છે, ચીનનો મુદ્દો પણ છે, અમેરિકા પણ છે અને કોંગ્રેસ કેમ ખતમ થઈ રહી છે અથવા તો જજુમી રહી છે તે મુદ્દો પણ છે. સહકારી સંસ્થા જેના પર ભાજપ કે આરએસએસનો કબજો છે, જેવા આ પ્રકારના નિવેદન આવ્યા તો વાર પલટવાની લડાઈ પણ શરૂ થઈ ચૂકી છે. પરંતુ વર્તમાન સ્થિતિ અને વર્તમાન સ્થિતિ અંગે વિદેશમાં જઈને રાહુલ ગાંધીના આ પ્રકારના નિવેદન, કેમ કે ચીન મુદ્દે રાહુલ ગાંધીએ એમ કહ્યું કે ચીનના કિસ્સામાં જે રીતે ચીન સરહદ પર અવરચંડાઈ કરી રહ્યું છે, હું યુક્રેન રશિયા જેવી સ્થિતિ જોઈ રહ્યો છું આવનાર સમયમાં. જે રીતે અર્થવ્યવસ્થાની સ્થિતિ છે, શ્રીલંકા સાથે પણ સરખામણી કરી દીધી કે સ્થિતિ વધુ ખરાબ થઈ તો શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાતા વાર નહીં લાગે. તો આ તમામ મુદ્દે જ્યારે રાહુલ ગાંધીએ વાત કરી, 23 તારીખની ઘટના છે, એ બાદ ભારતીય જનતા પાર્ટીએ પણ પલટવાર કર્યો અને જે પ્રકારે સરકાર તરફથી પણ સ્ટેટમેન્ટ આવ્યા એ પણ આપણે આગળ વાત કરીશું. પણ જે સ્થિતિ બની રહી છે એ સ્થિતિ એ છે કે આ પ્રકારના નિવેદન કે આ પ્રકારના તેમના વિચારો, તેમની સામે વાસ્તવિકતા શું છે, કેટલું સાચું છે, કેટલું ખોટું છે. અને જનતાનો મૂડ અને વર્તમાન સ્થિતિ એક બેરોમીટર હોય છે. ચર્ચા કરવી જરૂરી છે. જે વર્તમાન સ્થિતિ છે, એલિગેશન થતા રહેશે, પણ આ ગંભીર મુદ્દાઓ છે. સીબીઆઈનો દુરુપયોગ, સહકારી સંસ્થા જેને ભારતનું નિર્માણ કર્યું તે ખતમ થઈ રહી છે. આ પ્રકારના સ્ટેટમેન્ટ કેટલા સાચા, કેટલા ખોટા, આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણે સંબોધન પર સંગ્રામમાં 3 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. આપણી સાથે ખાસ મહેમાન પહેલી વખત રેલ ડિબેટમાં જોડાઈ રહ્યા છે આલોક ભદौरिया. આલોકજી, આપકા સ્વાગત है. आलोक भदौरिया अमर उजाला एक्स एडिटर है. आलोक जी, स्वागत है आपका. डॉक्टर जयनारायण भाई व्यास अपनी साथे जोड़ाशे. व्यास जी, स्वागत है आपनु. डॉक्टर हरि देसाई, वरिष्ठ पत्रकार और राजकीय विश्लेषक. त्रणेय खास मेहमानનું સ્વાગત છે. વ્યાસજી, આપથી જ શરૂઆત કરીએ. જે લંડન પ્રવાસમાં પોતાના વિચારો રાહુલ ગાંધીએ રાખ્યા, એ ચાહે અર્થવ્યવસ્થા હોય, બંધારણ હોય, ચીન હોય, અમેરિકા હોય, અનેક મુદ્દા પર, અને એ બાદ થોડા રિએક્શન પણ આવી રહ્યા છે. હિન્દુ રાષ્ટ્રવાદ હોય, ખુદ કોંગ્રેસ પાર્ટીની વાત હોય, ગાંધી પરિવારની ભૂમિકા હોય, આ તમામ મુદ્દે વાત કરી. અને રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસનું નામ લીધા વગર કહ્યું પાછું કે ભારતમાં વાણી સ્વતંત્રતાની પરવાનગી આપતી સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે, તેમજ ભારતીય સંસદ, ચૂંટણી સિસ્ટમ, લોકતંત્રના મૂળભૂત માળખા અને એક સંગઠન દ્વારા કબજો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન રાહુલે કેન્દ્ર સરકાર અને સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરુપયોગ, જે ભૂતકાળમાં પણ ભૂતકાળની સરકારો લગાવતી રહી છે, તેની પણ વાત કરી અને પાકિસ્તાન સાથે તુલના કરી નાખી. પીએમ મોદી જે દ્રષ્ટિકોણ બનાવી રહ્યા છે, રાહુલ ગાંધીએ એમ કહ્યું છે, તે દેશના તમામ સમુદાય સામે સામેલ થવાની જરૂર નથી આપતો. આ ભારતીય લોકશાહીના મૂળ વિચારધારાની વિરુદ્ધ છે. આ પ્રકારના સ્ટેટમેન્ટ અને આ પ્રકારના મુદ્દાઓથી શું આપ સહમત છો જે વ્યક્ત કર્યા છે વિચારો રાહુલ ગાંધીએ લંડનમાં? જો પ્રવીણભાઈ, પહેલી વાત તો એ છે કે દરેક વ્યક્તિને પોતાના વિચારો હોય છે. વિરોધ પક્ષમાં હોય ત્યારે ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ રૂપે એ વધુ ઉગ્રતાથી પણ રજૂ થતા હોય છે. પણ હિન્દુ ફિલોસોફી અને હિન્દુ વિચારધારા, જે મારો અભ્યાસનો વિષય છે, રસનો વિષય છે, એને એક બિલોરી કાચ નીચે મૂકીને આપણે જોઈએ તો હિન્દુત્વની જે વિચારધારા છે એ વેદો ઉપર આધારિત હોવી જોઈએ, કારણ કે વેદ એ જ આદિ અનાદિ ગ્રંથ છે અને એમાંથી જ બધી બાબતો નિષ્પન્ન થઈ છે. 2 મુદ્દા ખાસ છે. વેદ મૂર્તિ પૂજાને સ્વીકારતો નથી. નિરંજન, નિરાકાર એ જ ઈશ્વર છે. પછી માણસની જેમ એક ધ્યાનસ્થ થવાની, કોન્સન્ટ્રેટ કરવાની ક્ષમતાઓ ઘટી ગઈ, એમ એને પોતાની જે આસ્થા છે એ ક્યાંક રાખીને એની સામે પછી
પૂજા આસ્થા કરવાની જરૂર ઊભી થઈ અને એ પૂજા આસ્થામાંથી જ મૂર્તિ પૂજા શરૂ થઈ. એટલે આ બીજી વસ્તુ છે. એટલે વેદ મૂર્તિ પૂજાનો વેદ સમય જે આપણો આદિ અનાદિ ગ્રંથ છે. જો આપણે હિન્દુ હોઈએ તો મને નથી લાગતું કે વેદ સંહિતા અને પુરાણ ની બહાર જઈને હિન્દુત્વને ઓળખી શકાય. હવે ત્યાર પછીની વાત છે તે વેદમાંથી જ મારે લેવી છે. વેદનું સૂત્ર છે આનો ભદ્રા ક્રતાવો યંતો વિશ્વતઃ. અર્થ શું થાય? મારા મનમાં ચારે દિશાએથી શુભ વિચાર આવો. ચારે દિશાએ. એમ નહીં કે મારું મંદિર આ દિશામાં ત્યાંથી જાઓ, એમ નહીં કે મારી મસ્જિદ આ દિશામાં છે ત્યાંથી જાઓ, એમ નહીં કે મારું ગિરજાઘર આ દિશામાં છે ત્યાંથી આવો, કે મારું ગુરુદ્વારા આ દિશામાં છે. ના, એ નહીં. દરેક દિશામાં જે શુભ છે એ સ્વીકારીને ચાલે એનું નામ હિન્દુ વિચારધારા. અને એટલા માટે જ એના પર ઘણા આક્રમણો થયા. જગતમાં બીજી ઘણી સંસ્કૃતિઓ બદલાઈ, કોઈ ક્રિશ્ચિયાનિટીમાં બદલાઈ, કોઈ બીજા કોઈ ધર્મમાં બદલાઈ. જો હિન્દુત્વ અડીખમ રહ્યું હોય અને એને કોઈ છેદી ન શક્યું આ દેશમાં રાજ કરવા અથવા તો લૂંટવા આવેલા લોકો, તો એનું કારણ આનો ભદ્રા ક્રતો એમતું વિશ્વત. હિન્દુ એ હંમેશા એની વિચારધારામાં સ્થિતિસ્થાપક રહ્યો છે ને એટલે જ પછડાટ ખાધા પછી ઉભો થઈને બેસી શક્યો છે. એટલે હિન્દુવાદની જો આપણે વાત કરતા હોય તો આ કરીએ. આપણા બાપદાદાએ પ્રાર્થના શું કરી? સર્વત્ર સુખિતઃ સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતો મા કશ્ચિત દુઃખભાગ ભવે. આપણા દાદાએ એવું નથી કે અમારામાં માનતા હોય લોકો સુખી થાય. સર્વે સુખિતઃ સંતો સર્વે સંતો નિરામયા. નિરામય થાય બધું. સર્વે ભદ્રાણિ પશ્યંતો, દરેકને કલ્યાણ પ્રાપ્ત થાય. માં કશ્ચિત દુઃખ ભાગ ભવે, એટલે કોઈને પણ દુઃખ વેઠવું ના પડે, દુઃખમાં ભાગ નહીં કરાવવો પડે. આ આપણી ફિલોસોફી છે. અને એટલે જો હું મારી જાતને હિન્દુવાદ સાથે જોડાયેલી માનું છું, જે હું માનું છું, અને એટલે હિન્દુવાદ એવો કાચના પાલા જેવો નથી કે જે પછડાટ કરીને તૂટી જાય. વર્ષો સુધી હું શક, બારબાર ભોગલો થી માંડીને અનેક આક્રમણો, અને ત્યાર પછી વલંદા અંગ્રેજો ઘણા આક્રમણો દેશ પર આવ્યા, પણ હિન્દુત્વ અક્ષુણ રહ્યું છે. ઉલટાનું એ સંસ્કૃતિઓ હિન્દુત્વ પાસેથી કંઈક લઈ ગઈ. એટલું જ નહીં, પણ સમ્રાટ અશોક થકી એને બૌદ્ધ ધર્મને જન્મ આપ્યો, અને મહાન જેને આપણે આજે નાની વસ્તી પણ સમગ્ર દેશના અર્થતંત્ર પર અને અન્ય ક્ષેત્રોમાં એટલી મોટી અસર છે એની. એને કોઈ દાડો કોઈ માગણી નથી કરી કે અમને આ આપો કે તે આપો. ઓફલેટ થેરી કેટલીક માગણીઓ એમણે કરી, પણ એ સિવાય ક્યાંય જૈનો કોઈ જગ્યાએ કઈ હાથ લાંબો કરીને માગવા ગયા હોય એવું નથી. ગુજરાતની અર્થવ્યવસ્થાનો પ્રથમ પાયો એ સહસ્ત્ર કિરણે નાખ્યો હતો, અને એ પછી આ કસ્તુરભાઈનું આખું પરિવાર. સારાભાઈ એ પણ જૈન ધર્મને અનુસરે, પણ સૌરાષ્ટ્રમાંથી આવે. એટલે આ બધી બાબતોમાં કયા હિન્દુત્વને આપણે અનુસરવું છે? તમે જૈન ધર્મને અનુસરો તો જૈન ધર્મ કહે છે કે સત્ય અહિંસા ચોરી ન કરવી. કયો ધર્મ કહે છે ચોરી કરવી? જૈન ધર્મ અહિંસા ઉપર આધારિત છે, એકબીજાને ક્ષમા આપવા ઉપર આધારિત છે, એકબીજાને દુઃખના સમયે મદદ થવા માટેની કરુણા સાથે ચાલનારો ધર્મ છે. એ ધર્મ સાથે તો કોઈ વાંધો હોઈ શકે જ નહીં. બૌદ્ધ ધર્મ પણ એ કે છે સંઘમ શરણમ ગચ્છામિ ધમ્મમ શરણમ ગચ્છામિ. સંઘને ધર્મના ઉપર મૂક્યો છે. એટલે ધર્મમાં રહીને આજે જે દૂષણો પેસી ગયા છે એ દૂષણો સંઘ ઉપર હોય, એ જૈન ધર્મમાં પણ છે, સંઘ ઉપર છે. બાકીની બધી વ્યવસ્થાઓ સંઘને આધીન છે. એટલે જે વ્યક્તિ સંઘનું પ્રતિનિધિત્વ કરે છે ને એનું વડપણ હેઠળ સંઘ ચાલે છે, એ સાધુ ભગવંતોને પણ કહી શકે. આ બીજે બધે છે એવું નિર્બંધ નથી કે જેવા જોયા નથી કે સાષ્ટાંગ દંડોત પ્રણામ કર્યા નથી એને કહેવાય જ નહીં, તો પાતક લાગે. આ બધું કશું હોતું નથી. અહમ બ્રહ્માસ્મિની સંસ્કૃતિમાં આપણે જીવીએ છીએ. હું સ્વયં બ્રહ્મા છું અને મારે મારી જાતમાં જોવાનું છે. ધર્મ ક્યાંય બહાર નથી. આ ફિલોસોફીમાં માનનાર માણસો
એ માણસો પોતાનું મન શીખવા માટે ચાલુ રાખીને બેસે, ખુલ્લું રાખીને બેસે, એટલે આનો ભદ્રાંગ પ્રતો એમ તો વિશ્વત ની વાત સાચી પાડી શકાય. જે કંઈ સારું છે સ્વીકારો, નથી સારું એ કોણ તમને ગળાને સમ આપે છે. અને ગુજરાતનો મહદઅંશે ઘણો બધો સમય પાટણ ગુજરાતનું મોટામાં મોટું રાજ્ય હતું, તો ત્યાં પણ છેવટે તો અલ્ટિમેટલી તમે જુઓ તો જૈન ધર્મનું વર્ચસ્વ થયું અને સિદ્ધહેમ જેવો ગ્રંથ આપણને આદરણીય પૂજ્ય હેમચંદ્રાચાર્ય સૂર્યજી આપ્યો. તો કયા ધર્મમાંથી સારું મળે છે સ્વીકારો. આ ધર્મના ઝઘડા છે માટે હું તમે જે દિશામાં સૂર્ય ઉગે છે ત્યાં અર્ઘ આપું છું, ઠીક છે, મારી માન્યતા છે. કોઈ આથમતા સૂર્યને અર્ઘ આપે છે. તમે કરવા ચોથનું વ્રત જુઓ, એ બધા હિન્દુ નથી, હિન્દુ જ છે. એટલે આ બધી બાબતોમાં આપણે ક્યાંક રસ્તો ભૂલ્યા છીએ, હિન્દુવાદનો રસ્તો ભૂલ્યા છીએ આપણે. અચ્છા, કેટલાક એમ કે છે કે આ જો હવે તો તમે નહીં આને કાબુમાં રાખો તો બહુ બધી વસ્તી વધી જશે. વસ્તી તો બધા જ વધારવાનું પુણ્ય કાર્ય કરે છે, એમાં કોઈ બાકાત નથી. પણ જે દેશમાં 1000 પુરુષે 922 સ્ત્રીઓ હોય, ત્યાં એક માણસ 4 લગ્ન કરે તો 3 વાઢારે કિનારે. તો છોકરા એના કારણે ઓછા પેદા થાય કે 4 માણસ 4 લગ્ન કરે એના કારણે ઓછા થાય? પણ મગજના પેલો આનો ભદ્રા તો એમ તો તાળા માર્યા છે. અને અમુક દિશામાંથી જે મને અમુક કહેવામાં આવે એ જ સાંભળવું છે મારે. આ વિતંડાવાદ છે. અને એ વિતંડાવાદ સાથે જો તમારે મોક્ષ માર્ગી બનવું હોય તો ક્યારે પણ સંમત ના થાય. તમે જ તમારા દેવ છો. તમારો માયનો જયારે તમને કહે કે ના હવે તમે મોક્ષ માર્ગ તરફી છો, એટલે એ સરળ નથી. એટલું એના માટે કોઈ યુનિફોર્મ નથી કે તમે આ જ રંગના કપડા પહેરના જરૂર નથી. ઉલટાનું સંન્યસ્ત લેવા કરતા સંસાર નિભાવવો વધુ મુશ્કેલ છે. તમે સંસારમાં રહીને સંસારી ધર્મનું પાલન કરો છો, મા બાપની સેવા કરો છો, સર્વ કુટુંબના સભ્યો અને સમાજમાં કંઈક ને કંઈક કરીને એમના માટે સમભાવ રાખો છો, એનાથી મોટો સાધુવાદ કયો બીજો? તમારો રોલ આ છે. સાધુનો રોલ છે ને વસ્તીમાં નહીં આવવું જોઈએ. આ ચાણક્ય કહ્યું છે. તો સાધુ ચૂંટણી લડવાના હોય, સાધુ જો ભાષણો કરવાના હોય ચૂંટણીમાં, તો સાધુ થવાની જરૂર ક્યાં હતી? ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ બી અ સાધુ. સાધુ એટલે સર્વ એષણાઓ ત્યાગીને મોક્ષ માર્ગના રસ્તે ચાલવા વાળો પ્રવાસી કે જેનો અંત અલ્ટિમેટ હેત છે, એનું ધ્યેય છે ઈશ્વરની પ્રાપ્તિ. પોતાની જાતને ઓળખવી અને અહમ બ્રહ્માસ્મિના નાદને હૃદયમાં સ્થાપિત કરી અને એ વડે સમાજમાં આસ્થા અને પોતાના દાખલા થકી અત્યારે આ જે સડો પેઠો છે એ આ હિન્દુત્વના નામે જે દાખલાઓ સામે આવવા માંડ્યા છે, એ એક વિકૃતિ છે ઘણી વખત એવું લાગે આપણને. અને તમે સાધુ થયા છો તો તમારે આ બધા સંસારીઓની કે શ્રાવકોની ક્યાં જરૂર છે? પેલા ઋષિઓ કેમ શહેરથી દૂર રહેતા? દશરથને મળવા જોવો વશિષ્ઠ મુનિને, તો એ તો ચક્રવર્તી સમ્રાટ હતા, તો પણ એમને વશિષ્ઠ આશ્રમમાં જવું. વશિષ્ઠને બોલાવીને કે મારે તમારું કન્સલ્ટેશન કરવું છે, આવી જાવ, તમે સરસ ફી આપીશ. ના થાય. અને જ્યારે ઋષિઓનું ઋષિત્વ નંદાય છે ત્યારે મહાભારત થાય છે. બધા જ ઋષિઓએ દ્રુપદને ના કહી હતી કે અમે તને એવો પુત્ર નહીં મળે એવી તમને યજ્ઞ નહીં કરાવીએ કે જેના થકી દ્રોણનો સંહાર થાય. આ અધર્મ છે અને અમારું તપોબળ ઓછું થઈ જાય, નહીં કરાવી. પણ દરેક જગ્યાએ અમે જાર હોય ત્યાં અંગારીઓ હોય, એટલે દરેક જગ્યાએ આવા લોભી માણસો પણ હોય છે. એટલે કે યાજ અને અપિયાજ 2 ભાઈ હતા. એ લલચાઈ ગયા અપિયાજ મુનિ અને સારી એવી દક્ષિણા લેવા માટે થઈને એમણે દ્રુપદને આવો પુત્ર મળે એવું યજ્ઞ કરાવવાનું સ્વીકાર્યું. આવું મહાભારત કે છે. અને એમાં શંકા કરવાનું કોઈ કારણ નથી જો આપણે હિન્દુવાદી હોઈએ તો. પછી આ યજ્ઞ થયો
અને યજ્ઞના અંતે જયારે દ્રૌપદી આહુતિ આપી ત્યારે કવચ કુંડળ આયુધ સાથે એક તેજસ્વી કુમાર બાળક, એ જ ધૃષ્ટદ્યુમ્ન શિખંડી, જેને દ્રોણને નો વધ કર્યો, અયોની જન્મ અને માત્ર ને માત્ર એક જ ઉદ્દેશ માટે પૃથ્વી પર આવ્યો હતો, દ્રોણનું મૃત્યુ. પછી દ્રષ્ટિ પત્નીએ જયારે આહુતિ આપી ત્યારે એક શ્યામ રંગની કન્યા યજ્ઞવેદીમાંથી, જે પણ અયોની કહેવાય છે, તે દ્રૌપદી. અને જેવી એ બહાર આવી કે યાજમુનિએ દ્રૌપદને કહ્યું કે દ્રૌપદ, ક્ષત્રિયોના મહાસંહારનું કારણ તારા ત્યાં જન્મી ચૂક્યું છે ભાઈ. એટલે આનું પરિણામ શું આવે? આખું મહાભારત જો દ્રૌપદી ના હોત તો થયું, આંધળા ના કહ્યું હોત તો ગ્રંથિ બંધનની શરૂઆત તો ત્યાંથી થઈ. પણ એ દ્રૌપદી એટલા માટે તો તેનું જીવન કાર્ય જ ક્ષત્રિયોના સંહારનું હતું, અને એવો સંહાર સપાટછટ કરી નાખ્યો કે છેવટે જીત્યા એ હિમાલયના રસ્તે પડ્યા, અને કોઈ પાછળ વાસ નાખવા વાળું ના. તો સારું છું, પરીક્ષિત વંશમાં જન્મ્યો અને એને શ્રીમદ ભાગવતજીનું સ્મરણ કર્યા પછી શાતા મળ્યું. એટલે જ્યારે ધર્મ ભૂલાય છે ત્યારે મહાભારત થાય છે, અને એ મહાભારતના પરિપાક રૂપે સર્વનાશ થાય છે, કોઈ બચતું નથી. આ વાત આપણે ક્યારેય નહીં ભૂલવી જોઈએ. ધર્મ, આસ્થા એ ખાનગી વિષય છે. તમે કેટલા સમય પૂજા કરો છો કોઈને ના કહેવાય, કઈ આસ્થાને નમો છો કોઈને ના કહેવાય, બધા આપણી માટે સરખા. કઈ સાધના કરો છો અને એ સાધના તમારી સાત્વિક જ હોવી જોઈએ. કોઈ કે હું બગલામુખીનું અનુષ્ઠાન કરાવું છું, આનું અનુષ્ઠાન કરાવે, પછી એનું અનુષ્ઠાન ભગવાને તમને તમારું લખીને મોકલ્યા છે, એ અનુષ્ઠાન કરવાથી નહીં બદલાય. અને જ્યાં સુધી ઉપરવાળાની મહેરબાની પેલા નીચે જે માણસોને તમે મારવા માંગો છો એના ઉપર હશે, ત્યાં સુધી તમે એને મારવાનો પ્રયત્ન કરશો તમે મળશો. એટલે આપણે આ સંસ્કૃતિના વારસો છે, જ્યાં રાજાનો ધર્મ હતો, જ્યાં સમાજમાં શ્રેષ્ઠીઓનો ધર્મ હતો, જ્યાં ક્ષત્રિયોનો ધર્મ હતો. આ કોઈ વાદની સવાલ નથી, અને એ વખતે એ વાડા હતા જ નહીં. દાખલા તરીકે વિશ્વામિત્ર એ ક્ષત્રિય હતા અને મહર્ષિ વિશ્વામિત્ર બન્યા, એની આખી વાર્તા છે, અત્યારે નહીં સમય બગાડો. એ રીતે ઘણા બધા મુનિઓ, ઇન્ક્લુડિંગ જેણે રામાયણ લખી, એ બધા કોઈ બધા બ્રાહ્મણો હતા. ઋષિ એટલે બ્રાહ્મણ એવું હતું જ નહીં. અને બ્રાહ્મણો માટે એવું કહેવાય છે કે જન્મને જાયતા શુદ્ર, જન્મથી દરેક વ્યક્તિ શુદ્ર છે. કર્માત દ્વિજમુચ્યતે, કર્મનો સિદ્ધાંત સમજાય છે આપણને. તમે કર્મ કરો અને બ્રહ્મત્વ માટે અધિકારી બનો. આ બધા જે જડબે સલાહ પ્રેમો ઉભી કરી છે એ અજ્ઞાનીઓનું કારણ છે, જેમને ધર્મ કરતા પોતાના હિતો આગળ વધારવામાં વધારે રસ છે, એમનું કારણ છે. એટલે આ ધર્મની જયારે વાત કરીએ આપણે, તો સ્વાભાવિક છે રાજીવ ગાંધી હોય કે એમના દીકરા હોય કે બીજું કોઈ હોય, એ જ રીતે લાલુ પ્રસાદને બોલાવો કે અખિલેશને બોલાવો, પોતાના પક્ષની વાત કરશે અને વિરોધ પક્ષ થઈને તમારું સારું બોલે એવી અપેક્ષા તમે રાખતા હો. આઈ થિંક યુ આર એક્સપેક્ટિંગ ટુ મચ. વિરોધ પક્ષને પણ એને જે બોલવું એ બોલવા દેવાય, જેથી તમારું ક્રિટિસિઝમ તમારા ખ્યાલમાં આવે, અને જ્યાં કંઈક સુધરવા જેવું લાગતું હોય ત્યાં સુધારે, તો છેવટે પ્રજાને ફાયદો છે, તમને ફાયદો છે. એટલે આ સમજ્યા કર્યા વગર અમે ઘણી વાર એવું કહીએ ઓછું ભણે બમણી સંધ્યા. જેને એક મંત્ર શુદ્ધ બોલતા ના આવડતો હોય કે હું સંધ્યા કરું છું, આ વાંધો ભગવાન ત્રાસીને તમારે ત્યાંથી નાસી જશે પાછળ નહીં. એટલે આ જે આખી વાત છે, જો રાહુલના સંદર્ભમાં આપણે વિચારીએ તો નંબર 1 એઝ એ લીડર ઓફ ધ ઓપોઝિશન, અમે પણ ઓપોઝિશનમાં રહ્યા છીએ, અને થેન્ક્સ ટુ અવર ટાઈમ લીડર્સ કે અમે છોતરા કાઢી નાખીએ એવા એમની ક્રિટિસિઝમ કરતા હતા. કોઈ દાડો એમણે અમારા માટે કડવાશ નથી. અને બીજું કે તમે તમારું સર્ટિફિકેશન વિરોધ પક્ષ કરે એવું માનો છો, એ એક જ કારણે થઈ શકશે. હું જયારે ભારતીય જનતા પક્ષમાં 3 વખત મિનિસ્ટર બન્યો ત્યારે મારા દરેક બજેટ એ સર્વાનુમતે પસાર થાય છે વિધાનસભા.
કેમ કે વિશ્વાસ જીત્યો તો ઓપોઝિશનનો, પણ તમે વિશ્વાસ જીતો ને, જિંદગી જિંદાદિલીનું નામ છે, જીતવું દિલ જીતવાનું કામ છે, હાર પણ દિલ જીતી લે છે કોક દી, મોત પણ જીવન અમર જાપો કદી. તો એ that has to come from within. તમે કોઈ જગ્યાએ જન્મ્યા, કોઈ કુળમાં જન્મ્યા, અમુકની પૂજા કરો, doesn't make you હિન્દુ. No, not the least. એટલે આ વસ્તુઓમાં રાજીવ ગાંધીએ પણ પોતાની મર્યાદા સમજવી જોઈએ. એ મર્યાદા બહાર જો બોલ્યા હોય તો ચોક્કસ અધિકાર છે ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને, અને તેમાં પણ કોણ જવાબ આપે છે? નથી મારે કેવું. એ એમને અધિકાર છે, પણ જવાબ આપવાનો ચોક્કસ અધિકાર છે સત્તાધારી પક્ષને, પણ એમના વિરુદ્ધ બોલાય જ નહીં તો તમને તમારી ભૂલોનો ક્યાંથી અહેસાસ થશે? અને જવાબ આપવો જોઈએ, એમાં પણ જરા પણ દ્વેષ રાખ્યા વગર આપવો જોઈએ. એટલે આ બંને મુદ્દે રાજીવ ગાંધીએ એમની મર્યાદા જાળવવી જોઈએ. લીડર ઓફ ઓપોઝિશન એના મુખ્ય નેતા ગણાય છે. બીજું, એમણે જે કંઈ કહ્યું એનો જવાબ આપવાનો અધિકાર ભારતીય જનતા પાર્ટીને છે ને છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને એમણે ક્રિટિસાઇઝ કરી હોય, જે આ ખોટું કહ્યું હોય તો ધ રાઇટ ટુ રિપ્લાય એ છે એની પાસે, એમાં કશું ખોટું નથી. અને ત્રીજું, હિન્દુત્વની વાત કરીએ તો પહેલા હિન્દુત્વને સમજવું પડે. હિન્દુત્વને સમજ્યા વગર ઘેર પાણીયારો પૂજા ના કરતા હોય, દીવો ના કરતા હોય, મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય, બૈરીને કાઢી મૂકી હોય, કોકનો હક પડાવી લીધો હોય આપણા કુટુંબમાંથી, એ લોકોને હિન્દુ કહેવાનો અધિકાર નથી. હિન્દુ છે જ નહીં એ લોકો. જે કોઈને કકળાટમાં મૂકે, કોઈનો હક છીનવી લે, જૂઠું બોલે, એ હિન્દુ કેમ ન હોય? એક બાજુ રાજા હરિશ્ચંદ્રનો દાખલો આપણે આપીએ, અને બીજી બાજુ આ આજનું મોડર્ન હિન્દુત્વ. તો ધેન લેટ અસ સે કે ભાઈ ધીસ ઇઝ મોડિફાઈડ હિન્દુત્વ. ચાલે, વાંધો નહીં. એટલે તમારે પણ આ પર્સ્પેક્ટિવમાં રાહુલ ગાંધીના ઉચ્ચારણને જોવા જોઈએ. અને છેલ્લે બેસ્ટ થિંગ ઇઝ ટુ ઇગ્નોર સમબડી. તમે એને જવાબ નહીં આપો ને, 2-3 વાર પછી આપો તો કે લોકો તમે આપો છો એટલે મરી મસાલો ભભરાવો છો, મરી મસાલો ભભરાવો એટલે વધારે લોકો ખાય. સરવાળે 2 કામ થશે. એક તો તમારા જૂઠાણા છે એ પણ ઝડપથી પેલા પર આવશે, અને બીજું એને સાંભળશો એટલે એને અગત્યતા મળશે. એટલે તમે રામાયણ સિરિયલ જોઈ હોય તો રાવણના દરબારમાં કોઈ પણ શ્રીરામ કે એટલે પેલો જોરથી આપણા અરવિંદભાઈ ત્રિવેદી ગર્જતા હતા, દુશ્મન કો શ્રી મત કહો. તમે શું કરો દુશ્મનને શ્રી કહો છો? એની નેતેજની વાત ઓગળી જશે. માનસિક સ્વસ્થતા જાળવી રાખો. આ દુનિયામાં આપણે જીવવા માટે આવ્યા છે, ભાઈચારા માટે આવ્યા છે, આનંદ કરવા માટે આવ્યા છે, થાય તો આપણી જાતનું કલ્યાણ કરવા માટે. આ કોઈ પણ ધર્મ ના નહીં કહેતો, અને એ જ સનાતન ધર્મ છે. ઓકે, થેન્ક યુ. ઓકે, ધન્યવાદ સાહેબ. બહુ સચોટ પાયાથી કે અત્યારે હિન્દુત્વ અને હિન્દુઇઝમ જે મુદ્દે ચાલી રહ્યું છે, અથવા તો જે મુદ્દા પર ધ્રુવીકરણ બધું જ થઈ રહ્યું છે, અથવા તો તેનો ખરો અર્થ પણ સમજવું જરૂરી છે. આલોક ભદોરિયાજી પાસે આવું એ પહેલા બ્રેક માટે રોકાઈએ, કેમ કે બાકી બધા જે વિચારો મૂક્યા છે, એ ચાહે આરએસએસ કે સરકાર જે મીડિયાને કંટ્રોલ કરે છે અથવા તો સહકારી સંસ્થાઓ પર કબજો જમાવે છે, આ મુદ્દા પર આલોક ભદોરિયાજીનું રિએક્શન લઈશું કે ખરેખર આ આક્ષેપો અંગે તેમનું શું માનવું છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આલોક ભદોરિયા. વેલકમ બેક. રિયલ ડિબેટમાં ફરીથી આપનું સ્વાગત છે. લંડનમાં રાહુલ ગાંધીના 2 અલગ અલગ કાર્યક્રમમાં પોતાના વિચારો જે મૂક્યા તેના પર ચર્ચા ચાલી રહી છે. ચર્ચામાં આપણી સાથે આલોકજી ભદોરિયા છે. આલોકજી. જી સર. જી વ્યાસજી. એમને વિઝ્યુઅલ નથી આવતો. ओके आलोक जी, मेरी आवाज आप तक पहुंच रही है? आलोक जी, आप ओके, हाँ जी, कंप्लीट लाउड एंड क्लियर सर. यू आर लाउड एंड क्लियर. श्योर सर. आलोक जी, जो राहुल गांधी ने अपने विचार रखे उसमें मीडिया भी थी, और मीडिया के अलावा बाकी जो संस्थाएं हैं उसके ऊपर आरएसएस की विचारधारा और सरकार के कब्जे का मुद्दा भी है, और खास करके भारतीय मीडिया आरएसएस और बीजेपी के विचारधारा के रंग में रंग चुका है, ऐसी भी बात की, और उसके हिसाब से ऑपोजिशन को कम कवरेज मिलता है, जो कवरेज मिलता है रूलिंग पार्टी को मिलता है, क्योंकि भारतीय मीडिया
का जो सरकार का जो समर्थन करता है वो मतलब पूरा इंडस्ट्रियल जोन, मतलब जो भी टाइकून से वो कंट्रोल कर रहे हैं, ऐसे राहुल गांधी ने कहा। लेकिन इस चीज में क्या विपक्ष भारतीय मीडिया से और ऐसी विचारधाराओं से लड़ाई लड़ रहा है जो राहुल गांधी ने कहा, और माध्यम के हिसाब से भाजपा और आरएसएस का व्यापक दुरुपयोग भी हो रहा है, जिसका बड़े बड़े औद्योगिक मतलब के बिजनेस टाइकून जो मतलब उसकी छत्र छाया में है, ऐसा राहुल गांधी का कहना है। इसके ऊपर आपकी प्रतिक्रिया क्या है? देखिए, इसमें दो चीजें हैं। राहुल गांधी को एक बड़ा मंच मिला कुछ ही दिनों के अंदर, मतलब 1 महीने के अंदर 2 बड़ा मंच, एक भारत में जो चिंतन शिविर हुआ था उसमें राहुल गांधी को एक बहुत अच्छा मौका मिला। दूसरा मौका मिला कैम्ब्रिज विश्वविद्यालय। लेकिन एक दुख की बात यह है कि राहुल गांधी ने एक अपने को सिर्फ दोहराव किया, अपने को सिर्फ रिपीट किया। उन्होंने वही बातें कैम्ब्रिज में कही, अपने भारत में वो दोहराते रहते थे। ये था अपने थॉट से भारत में विपक्ष के नेता कितने मजबूत हैं, उनका थॉट प्रोसेस कितना मजबूत है, कितनी मेहनत से और सालों के चिंतन के बाद में निकला है। राहुल गांधी कांग्रेस को रिप्रेजेंट कर रहे थे और वो कांग्रेस वो 100 साल पुरानी कांग्रेस है। तो राहुल गांधी ने इस मोर्चे पे आके थोड़ा सा निराश जरूर किया है। और जहां तक वो ये कह रहे हैं कि भारतीय मीडिया विपक्ष को कवरेज नहीं देता, तो पूरी दुनिया के लोग जानते हैं। अभी हाल फिलहाल हमारा प्रेस फ्रीडम इंडेक्स जारी हुआ, उसमें मालूम है कि भारत की स्थिति कहां है। भारत पहले के मुकाबले और नीचे गिरा है। तो अब आप दुनिया को क्या बताने जा रहे हैं जो दुनिया को पहले से मालूम है कि प्रेस फ्रीडम इंडेक्स है ही नहीं। तो जब प्रेस फ्रीडम इंडेक्स आप एक शिकायत करता है, एक शिकायत कर रहे हैं कि देखो एक मीडिया है उस पर कंट्रोल कर लिया है, वो कवरेज नहीं देता है, तो मुझे नहीं लगता है कि ये एक मंच है इसका। दूसरा, उन्होंने एक चीज और कही कि कुछ 2 बिजनेस हाउसेस को उन्होंने पूरा कवरेज दे दिया। मैं ये नहीं कहता कि उन्होंने कवरेज दी, उन्होंने किसी को उसका फेवर किया, संरक्षण दिया नहीं दिया, ये महत्वपूर्ण विषय नहीं है। ये महत्वपूर्ण विषय भारत के अंदर है, भारत की संसद के अंदर है। ये वहां बोलने का कोई मतलब नहीं है, क्योंकि पूरी दुनिया में लोग जानते हैं एक उद्योगपति है, पूरी दुनिया का इकलौता उद्योगपति है जिसने 842% ग्रोथ ली है। नाम लेने का कोई फायदा नहीं है, एवरीबॉडी नोज इट। पूरी दुनिया में इकलौता उद्योगपति। आखिर ऐसे क्या भी सुखाव के पड़ लगे उस उद्योगपति में? वो क्या बिना सत्ता के सहारे के कोई इतना बढ़ सकता है? तो मैं ये तो मानने के लिए बिल्कुल तैयार नहीं हूं कि वो दुनिया का इकलौता उद्योगपति है, दुनिया के इकलौते उनके पास में ऐसे आइडियाज हैं जिनकी वजह से उन्होंने एक अचानक से ग्रोथ ले ली, बहुत ज्यादा ग्रोथ ले ली। मैं इस चीज से सहमत नहीं हूं, लेकिन मेरा एक मानना यह है उनको एक अपना आर्थिक चिंतन के बारे में कुछ अपने निश्चित विचार एक सामने देने चाहिए। आर्थिक नीतियां, अच्छा केवल ऐसा नहीं कि राहुल गांधी की सारी आप आलोचना कर सकते हैं। राहुल गांधी एकेडमिकली काफी हद तक सही बोले। बेरोजगारी बहुत ज्यादा है, किसी को इनकार नहीं है। जो भी पढ़ा लिखा आदमी है वो कैम्ब्रिज विश्वविद्यालय में बोले, जहां सारे पढ़े लिखे लोग होंगे, वो दुनिया के कई मंच पे किसी भी मंच पे जाकर बोले तो सबको मालूम है कि भारत में बेरोजगारी की दर क्या है। भारत में WPI मतलब थोक मूल्य सूचकांक क्या है, 15% से ऊपर निकल चुका है। 11 महीने से वो 10% से ऊपर चल रहा है, तो सबको मालूम है। दूसरा क्या, अब आप रिटेल महंगाई की बात करें, CPI की बात करें, CPI 8% पहुंच चुका है। ये जाहिर सी बात है कि देखिए जब WPI जब बढ़ता है, जब वो 15% तक पहुंच गया है, तो कंपनियां कुछ समय तक वो कंज्यूमर को पास ऑन कर देंगी, तो महंगाई तो होनी है, इसमें कोई दिक्कत नहीं। ये राहुल गांधी ने सही कहा, इसमें कोई बात नहीं। अब लेकिन एक बात है जो मुझे जो सबसे ज्यादा एक
जो एक लगा, एक विपक्ष के नेता का, एक विपक्ष के नेता है, इससे इनकार नहीं किया जा सकता। और दूसरी बात, आप कितना भी कांग्रेस को खारिज करें, इस देश में 244 सीट, 244 सीट पर भाजपा को चैलेंज कांग्रेस करती है। इसमें गुजरात भी है, इसमें मध्य प्रदेश भी है, इसमें राजस्थान भी है, इसमें उत्तराखंड भी है, इसमें पंजाब भी है। ये अलग बात है कि आपके जो रिजल्ट होते हैं वो आपके फेवर में नहीं आए, लेकिन मेन चैलेंजर पार्टी तो ये है। तो सवाल है कि जो मेन चैलेंजर पार्टी के है, जो कई राज्यों में, 9 राज्यों में बहुत ही इफेक्टिव जो है, प्रभावशाली है किसी भी रीजनल पार्टी के मुकाबले, लेकिन आपने उस नेता के तौर पर अपनी वो छवि नहीं करी। दूसरी बात, आप इतने बड़े मंच पे बैठे थे, मैं तो कहूंगा कि आपको एक मंच मिला, अच्छा मंच मिला, लेकिन आपकी बॉडी लैंग्वेज क्या थी? आप बॉडी लैंग्वेज में लगातार अपने जूते हिला रहे थे, तो हिला रहे थे भाई। एक कन्विक्शन होना चाहिए। एक नेता जो एक किसी को चैलेंज कर रहा है, चैलेंजर है, उसको एक कन्विक्शन के साथ में अपनी बात कहनी चाहिए, एक दृढ़ता के साथ में अपनी बात कहनी चाहिए। वहां पे एक थोड़ी सी एक दिक्कत है। हाँ, राहुल गांधी की इस बात से बिल्कुल इनकार नहीं किया जा सकता जो उन्होंने कहा कि एक आइडियोलॉजी पूरे देश में भारतीय जनता पार्टी तो किसी भी तरीके से इसको उचित नहीं ठहराया जा सकता, क्योंकि भारत एक डाइवर्सिटी का वाला स्टेट है। भारत एक गुलदस्ता है जिसमें तमाम तरीके के विचार आते हैं, एक इंटरेक्शन है, एक थॉट प्रोसेस है, एक अलग अलग लोगों की लाइफ है, लाइफ स्टाइल है, एक थिंकिंग है। उसको आप एक तरीके से एक आइडियोलॉजी में नहीं डाल सकते। वन शू कैन नॉट फिट ऑल, ये उनकी बात बिल्कुल सही है। अब एक बात उन्होंने ये कही कि एक सिस्टमैटिक अटैक इंस्टीट्यूशन पे हो रहा है, बिल्कुल सही है अटैक, मैं इनकी इस बात से पूरी तरह सहमत हूं कि अटैक हो रहा है, लेकिन मैं साथ में एक ये भी कहूंगा कि विपक्ष के ऊपर अगर आप कहीं भी एक उंगली उठाते हैं तो बाकी आपकी कई तमाम उंगलियां आपकी तरफ भी उठती हैं। आपने इंस्टीट्यूशन पर हमले के खिलाफ आपने क्या कदम उठाया? यह देश एक ऐसा है कि जिसने 70 साल में पहली बार देखा आपके सुप्रीम कोर्ट के 4 जज, मौजूदा जज, सिटिंग जजेस, उन्होंने प्रेस कॉन्फ्रेंस की, सार्वजनिक प्रेस कॉन्फ्रेंस, आज तक कभी नहीं हुआ था देश में। लेकिन आपकी कांग्रेस पार्टी ने इसको क्या आगे उठाया? नहीं उठाया। तो सवाल है, हमको ये समझना पड़ेगा कि आपको एक मौका मिला था, उस मौके को इस्तेमाल करना चाहिए था, अपनी बात को प्रभावशाली ढंग से रखना चाहिए था, एक आपको एक अल्टरनेटिव के तौर पर कांग्रेस को अपने को प्रेजेंट करना चाहिए था। लेकिन अब दिक्कत यह है कि कांग्रेस एक ऐसी पार्टी है जो पिछले 2 सालों से खुद ही नहीं तय कर पा रही है कि उसका अध्यक्ष कौन है। भाई, जो पार्टी संगठनात्मक चुनाव नहीं कराती, जो नेता आपका 2019 में हारने के बाद में अपना पद छोड़ देता है, क्या उसके भरोसे चुनाव बाकी लोग लड़ पाएंगे? ये भी एक हमको सोचने वाली बात है। लेकिन मैं कांग्रेस को खारिज नहीं करना चाहता हूं, क्योंकि कांग्रेस ही अल्टीमेटली, कोई भी रीजनल पार्टी, उसकी जो प्रेजेंस है, उसकी जो एक उपस्थिति है, एक अपने राज्य में, जैसे तृणमूल कांग्रेस को अगर हम उठा लें तो उसकी एक अपने राज्य में है, असम में उपस्थिति बना गई है, गोवा में कोशिश करी थी, फेल हो गई। तमिलनाडु में आपके स्टालिन है, वो अपने पूरे देश भर में नहीं चल सकते। केसीआर ने तेलंगाना में बड़ी कोशिश करी, तेलंगाना से वो निकले, उन्होंने दिल्ली में बड़ी कोशिश करी, तमाम जगह लॉबिंग करी, लेकिन उनकी एक यूनिवर्सल अपील पूरे इंडिया में नहीं है। यूनिवर्सल अपील किसकी है? कांग्रेस। तो कांग्रेस को उस तरीके से अपने में पेश करना चाहिए। अब जहां तक एक दूसरा सवाल आता है, दूसरा सवाल ये आता है कि आप उसको रिडिक्यूल करते हैं। रिडिक्यूल क्यों करते हैं भाई? अब फैक्ट्स को रिडिक्यूल करें। क्या बेरोजगारी का मुद्दा उठाया? गलत उठाया। क्या उन्होंने ह्यूमन राइट के वायलेशन वाली बात में क्या उन्होंने गलत बोला? क्या उन्होंने वो इंस्टीट्यूशन वाली राइट पे गलत बोला? क्या वो प्रेस फ्रीडम या किसी भी चीज पे, क्या ध्रुवीकरण वाली बात पे क्या उन्होंने गलत बोला? नहीं बोला। देखिए, एक बात है, इस देश को, ठीक है आप बहुसंख्यक हैं, वेजिटेरियन स्टेट है, आप उसके आधार पर ही आप सत्ता में भी आ गए, लेकिन ये भी नहीं भूलना चाहिए कि भारतीय जनता पार्टी को केवल 40% वोटों के आधार पर ही सत्ता मिली है, यानी 60% जो वोट पोल्ड हुए थे उनके फेवर में नहीं है। नंबर 1। नंबर 2, क्या इसके आधार पे आपको मौका मिल जाता है?
कि संसद में आप किसी भी कानून को बिना बहस के पारित करा दें। उदाहरण किसान कानून, किसानों का कितना बड़ा कानून था, कितनी देर की बहस हुई, किस तरीके से पारित किया गया राज्यसभा में, यह भी एक सोचने का विषय है। लेकिन अब इस देश में ये भी सोचना पड़ेगा कि बेरोजगारी अगर मुद्दा नहीं बनती है, महंगाई मुद्दा नहीं बनती है, तो विपक्षी बेचारा क्या करे? क्योंकि लोग 10 और 120 रुपए पेट्रोल खरीद रहे हैं, उनको नहीं हो रहा है, अब क्या कर सकते हैं? आटा आपका देखिए, आपका कहाँ। दूसरी चीज एक और है जो मुझे महसूस होता है, भारत के सामने सबसे बड़ी एक दिक्कत भारतीय सरकार के सामने एक ये है, ये हेडलाइन मैनेजमेंट में विश्वास करती है, ये सुर्खियां मैनेज करती है। लेकिन अब कर क्या रहे हैं आप? गेहूं का अब एक ताजा एक उदाहरण है कि हम लोग गेहूं करें, गेहूं का हमारी फाइनेंस मिनिस्टर जाती हैं वॉशिंगटन, जाती है, कहती हैं कि हमको एक्सपोर्ट की अड़चनें दूर करी जाए ताकि हम दुनिया को गेहूं को खिला सकें। बात नहीं खिलाइए, लेकिन इस देश में नेताओं को और ब्यूरोक्रेट्स ने प्रॉपर होमवर्क नहीं किया। इनको ये नहीं मालूम था कि हमारी सरकारी उपज कितनी है, प्रोडक्शन कितना है, हमारा स्टोरेज कितना है, और की जो हमारी जो सरकारी खरीद है वो कितनी है। नतीजा क्या हुआ? आपने चंद दिनों आपने ऑर्डर कैंसिल कर, आपने निर्यात पर रोक लगा। ये क्या बताता है? भारत की साख पे असर डालता है। तो ये कहना भारतीय जनता पार्टी का कि वो राहुल गांधी विदेश में जाकर हमारी छवि खराब कर रहे हैं, तो ये सोचने वाली बात है कि वो कितना खराब। तो सरकार के नुमाइंदा जितने हैं, जो सरकार की जनप्रतिनिधि पलट देते हैं। अब अपने को ध्यान आ रहा है, अभी बड़ी में हमारे प्रधानमंत्री साहब गए, प्रधानमंत्री साहब ने एक वहां पर एक उल्लेख भी किया था राजीव गांधी के हवाले से, कि वहां पर एक समय की बात थी कि जहां पर इतने पैसे भेजे जाते थे तो केवल 15 पैसे ही पहुंचते थे। ये बातें कही थी। ये भारत का सम्मान है? बिल्कुल नहीं है। तो क्या किसी एक व्यक्ति को अगर वो भारत की ध्रुवीकरण की बातें उठा रहा है तो संस्थाओं पर कब्जे की या संस्थाओं पर प्रभाव की बात उठा रहा है, क्या वो फैक्ट गलत है? ये महत्वपूर्ण है। और राजीव गांधी का और उनकी विदेशों में आलोचना नहीं करनी चाहिए, मैं इस बात से सहमत नहीं, मैं बिल्कुल सहमत नहीं हूँ। आप फैक्ट्स पे करिए, क्या राहुल गांधी ने गलत फैक्ट किए? अगर गलत फैक्ट पेश किए, बिल्कुल आप आलोचना है। अदरवाइज वो सोशल मीडिया पर ये चलाने का कोई बहुत मुझे कोई कारण समझ में नहीं आता है। और दूसरी बात ये, आप नेहरू का अक्स देखना चाहते हैं क्या मेरी दृष्टि पहले राहुल गांधी के माध्यम से? क्यों देखना चाहते हैं भाई? अब आप याद करें, नेहरू जिस दौर में थे तो नेहरू एक स्टेट्समैन की तरीके थे। उस समय दुनिया में तमाम लोग स्टेट्समैन थे, लेकिन 2022 के दौर में इस दुनिया में जो बड़े बड़े देशों का नेतृत्व भी कर रहे हैं, क्या वो स्टेट्समैन हैं? वो तो नहीं है। तो मौजूदा वक्त में सर मौजूदा वक्त में आप कम्युनिकेशन। ओके, आलोक जी थोड़ा टेक्निकल इश्यू, आपकी तरफ से लाउड एंड क्लियर आवाज नहीं आ रही है, बेहतर तरीके से हम सुन सके तो टेक्निकल टीम से भी मैं रिक्वेस्ट करूंगा कि कुछ फोन लगाया जाए और आगे के सवाल में हम बेहतर तरीके से आपको सुन सके। डॉक्टर हरि देसाई જે આલોકજીએ વાત કરી, વ્યાસજીએ વાત કરી, જો બંને રીતે આલોકજીએ વાત કરી કે અત્યારે સ્થિતિ શું છે ને કઈ રીતે તમે પ્રોજેક્ટ કરો છો બહાર જઈને, અથવા તો શું કરવું જોઈએ, અથવા તો શું મોકો હતો. રાહુલ ગાંધીએ જે વાત કરી છે કે પીએમ મોદી અને આરએસએસ ભારતના બંધારણના મૂળભૂત જે માળખા છે તેની સાથે ચેડા કરી રહ્યા છે અને અમલમાં મૂકવામાં આવી રહેલા ધ્રુવીકરણની રાજનીતિના કારણે જે 20 કરોડ લઘુમતીના સભ્યોને આક્ષેપિત કરીને બહુ ખતરનાક કામ કરી રહ્યા છે. વડાપ્રધાનને તેમના સારા કામ બદલ આવકારીએ, પણ અખંડ ભારત અને બિંબ સાંપ્રદાયિક વિચારધારા પર આ પ્રકારનો હુમલો કરીને લોકો કરવાશ ઊભી કરી રહ્યા છે. તે ભારતને પાયામાંથી તોડવાનો પ્રયાસ છે, પણ રાહુલ ગાંધીએ કહ્યું ભાજપ દેશમાં નફરત ફેલાવે છે અને એ થકી આખા દેશમાં કેરોસીન છાંટી રાખ્યું છે અને એ તણખલાથી આખો દેશ સળગી ઉઠશે.
દેશમાં પરિસ્થિતિ બરાબર નથી એમ રાહુલ ગાંધીએ કહ્યું. શું આપ માનો છો કે દેશમાં લોકોનો અવાજ ગુંગરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? રાહુલ ગાંધીએ જે વાત કરી છે. પ્રવીણ, મને લાગે છે કે હું વ્યાસજીનો બરાબર સાંભળી શકતો હતો. જી, મારો અવાજ બરાબર આવે છે? યસ સર, લાઉડ એન્ડ ક્લિયર. હા, વ્યાસજીને હું સાંભળી શક્યો, બાકી અલોકજીને હું નથી સાંભળી શક્યો જાજો. પરંતુ બહુ સ્પષ્ટપણે કહીએ તો રાહુલ ગાંધીએ પોતાના વિચારો મૂક્યા અને મને લાગે છે કે આપણે બધા એ સાથે સંમત થઈએ છીએ કે એમને પોતાના વિચારો મૂકવાનો અધિકાર છે. વાત બીજી જે છે, આદર્શની વાત જે છે અને વાસ્તવિકતા જે છે. નરેન્દ્ર મોદી અમેરિકા જાય અને કોંગ્રેસને ભાંડે પ્રાઇમ મિનિસ્ટર તરીકે, તો એમાં છે ને આપણને કશું ખોટું દેખાતું નથી. પણ રાહુલ ગાંધી જો સરકારની ટીકા કરે લંડનમાં જઈને એની પોતાની યુનિવર્સિટીમાં, જ્યાંથી એને એમફિલ કર્યું છે, તો છે ને એ આપણને છે ને અને સત્તા પક્ષને છે ને એ કટે છે. મને લાગે છે કે આ બેવડા ધોરણોની વાત થઈ. આદર્શ પરિસ્થિતિ તો હું એવું જોઉં કે બંને જણાએ પોતાના દેશની પરિસ્થિતિ જે છે એ દેશમાં જ વાત કરવી જોઈએ, બહારના મંચ ઉપર એ વાત ન કરવી જોઈએ. વિદેશમાં એક છબી એવી રહેવી જોઈએ કે આપણે બધા એક છીએ. મને લાગે છે લશ્કરી બાબતો અને વિદેશ નીતિની બાબતમાં આદર્શ પરિસ્થિતિ એ રહી છે અને મને લાગે છે ઘણો લાંબો સમય સુધી આપણે છે ને એ રીતે એ નીતિનું પાલન કર્યું છે. પરંતુ આજે જે લોકો ટીકા કરે છે રાહુલ ગાંધીએ ત્યાં જઈને આ રીતે વાત કરી એની, એ લોકો ભૂલી જાય છે કે મારા મિત્ર ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી અને મકરંદ દેસાઈ એ ઓવરસીઝ બીજેપીનું ત્યાં આગળ રહીને સંચાલન કરીને ઇમરજન્સીના દિવસોમાં ઇન્દિરા ગાંધી વિરુદ્ધમાં જે પ્રચાર કરી રહ્યા હતા એ આપણે છે ને ભૂલી શું કામ જઈએ? મને લાગે છે કે જ્યારે બંધારણીય અધિકારો ઉપર તરાપ આવતી હોય અને માહોલ છે ને આપણે લોકો પણ જાણીએ છીએ કે કેવા પ્રકારનો માહોલ આપણા દેશમાં છે. લોકો છે ને મૂક પ્રેક્ષક બની રહ્યા છે અને જે રીતે સોશિયલ મીડિયા અને વોટ્સઅપ યુનિવર્સિટી જે રીતે જુઠ્ઠાણા ફેલાવી રહી છે, જે રીતે છે ને ધારો કે આપણે છે ને સર્વ સમાવેશક સમાજની વાત કરીએ છીએ, એના અધિકારોની વાત કરીએ છીએ, એને બદલે આપણે છે ને જાણે કે હિન્દુત્વ અને હિન્દુવાદી એની ડિબેટ કરીએ છીએ. મને લાગે છે જયનારાયણભાઈએ જે વાત કરી એને સમરાઇઝ કરવી હોય તો આપણે ત્યાં છે ને એક અનેકાંતવાદની થિયરી છે. જૈન થિયરીમાં અનેકાંતવાદ આવે છે. આપણે છે ને બધા અનેક રીતે પણ એક જ વાતને છે ને જોઈ શકીએ છીએ, એક જ દ્રષ્ટિથી અનેક દ્રષ્ટિથી એક જ વાતને આપણે કરી પણ શકીએ છીએ. તમને ખબર હશે કે હિન્દુત્વની વાત જે કોઈ લઈ આવ્યું એ છે ને સ્વાતંત્ર્યવીર સાવરકર લઈ આવ્યા અને આપણે છે ને આપણા પ્રેક્ષકોને, દર્શકોને પણ એ જણાવવું જોઈએ કે સ્વાતંત્ર્યવીર સાવરકર એ નાસ્તિક હતા. એ હિન્દુ મહાસભાના વર્ષો સુધી અધ્યક્ષ રહ્યા. આજના જે ભારતીય જનતા પાર્ટી છે એના એ આદર્શ પુરુષ તરીકે એને માને છે. પણ જ્યારે આરએસએસ ના સુપ્રીમો ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર અને સાવરકર વચ્ચે કેટલા મતભેદો હતા એ આપણે જાણીએ છીએ. એટલે સાવરકર નાસ્તિક હોવા છતાં આ દેશની અંદર હિન્દુ ધર્મની જે વિભાવના છે, જે ગાંધીજીએ આમ તો એ વિભાવના બહુ સરસ રીતે મૂકેલી છે, એ વિભાવના પૂર્ણાહુતિમાં પ્યારેલાલે પૂર્ણાવતીના પુસ્તક 4માં એને બહુ સરસ રીતે મૂકી છે. એટલે આપણે બધાને સ્વીકારીએ છીએ. ધારો કે આપણે ત્યાં આપણે માત્ર હિન્દુઓનું જ આ રાષ્ટ્ર છે એવું જયારે કહીએ ત્યારે છે ને એ પણ એક સરદાર સાહેબના શબ્દો હું ટાંકું. આર.એમ. બિરલા જયારે ઉદ્યોગપતિએ એમ કહ્યું કે મુસલમાનોને પાકિસ્તાન મળી ગયું, હવે તો આપણે હિન્દુસ્તાન અને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ, ત્યારે સરદાર સાહેબે કહેલું કે હિન્દુ રાષ્ટ્ર પાગલો કા ખ્યાલ હૈ. આપણા બંધારણના જે ઘડવૈયા, મુખ્ય ઘડવૈયા કહી શકીએ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર ભીમરાવ આંબેડકર, એમણે છે ને હિન્દુ રાજની વિરુદ્ધમાં વાત એટલે લડી લેવાની વાત કરી હતી. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અત્યારના સત્તાધીશોના આદર્શ પુરુષ, એમણે તો પ્રેસ કોન્ફરન્સ લઈને હિન્દુ રાષ્ટ્રનો વિરોધ કર્યો હતો. એટલે આ બધી બાબતોને સમજીને આપણે સર્વ સમાવેશક સમાજની વાત કરવી જોઈએ, જે અત્યારે નથી થતી એ એટલી જ હકીકત છે. આપણે ત્યાં હમણાં એક તુતારી ચાલી છે
કે આપણે ત્યાં અખંડ ભારતની વાત ચાલી છે. અખંડ ભારત એ કઈ રીતે થઈ શકે? અખંડ ભારત એટલે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એને જેને ભેગું કરો એ કેવી રીતે થશે? તમે જ્યારે લઘુમતી સમાજ, અને હું તો બહુ સ્પષ્ટ રીતે કહું છું, મુસ્લિમો પ્રત્યે ખાસ ભાવ સાથે તમે જ્યારે વર્તતા હો, તમારી સરકાર વર્તતી હોય, તમારી સરકાર એટલે કે મારી પણ સરકાર છે ને મુસ્લિમોની પણ સરકાર છે, એમની સરકાર જ્યારે એમના સાથે ડિસ્ક્રિમિનેશન કરતી હોય ત્યારે છે ને અખંડ ભારતની કલ્પના કઈ રીતે થઈ શકે? આ માત્ર છે ને ગાજર લટકાવીને ચૂંટણીઓ જીતવાના ખેલ છે. અને હું માનું છું કે આ દેશની જે મૂળભૂત ભાવના છે, એના પાયામાં જે બાબતો છે એના ઉપર કુઠરાઘાત છે. રાહુલે જે કહ્યું, ધારો કે અમુક બાબતો વિદેશમાં ન કહેવી જોઈએ એવું હું માનું છું. હું લાલકૃષ્ણ અડવાણીની વાત સાથે હંમેશા સંમત રહ્યો છું એક બાબતમાં. લાલકૃષ્ણ અડવાણીએ દિલ્હીમાં છે ને સોનિયા ગાંધીની ખૂબ ટીકા કરી. પછી એ જયારે ઇસ્લામાબાદ ગયા ત્યારે પત્રકારોએ એમને કહ્યું કે સોનિયા ગાંધી વિશે શું કહેવું છે? ત્યારે લાલકૃષ્ણ અડવાણીએ એટલું જ કહ્યું હતું કે શી ઇઝ અવર લીડર. એ લોકોએ બહુ જ પેસ્ટર કર્યું ત્યારે એમણે કહ્યું શી ઇઝ અવર લીડર, ગ્રેટ લીડર. એટલે આપણા દેશની વાત જો હોય ત્યાં આપણે આપણા દેશમાં કરીશું, આપણે અંદર અંદર વાત કરીશું. અને બીજું, વિપક્ષના અવાજને પણ કચડવાની કોશિશ આપણે ન કરીએ, એના નેતાઓનો પણ આદર કરીએ. મને લાગે છે કે તમને ગઈકાલે જ નહેરુની પુણ્યતિથિ ગઈ અને નહેરુ વિશે અટલ બિહારી વાજપેયીએ જે ભાષણ કર્યું હતું રાજ્યસભાની અંદર, એ લોકોએ વાંચી જવું જોઈએ કે નહેરુ કેટલો આદર છે ને, નહેરુને માટે કેટલો આદર છે ને વાજપેયીને હતો. મને લાગે છે એ પરંપરા આપણે ત્યાં લુપ્ત થઈ રહી છે અને હું માનું છું કે લોકશાહીને માટે આ ખતરો છે, એ બહુ સ્પષ્ટપણે છે. ત્રીજી અને છેલ્લી વાત કે રાહુલ ગાંધીએ સીબીઆઈ ના દુરુપયોગની વાત કરી. તમને ખ્યાલ હશે કે સત્તામાં કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, સીબીઆઈ હોય કે ઈડી હોય, આ બધાનો દુરુપયોગ થયો છે. ને આપણા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા RM લોઢા, એમણે તો એને છે ને કેજ પેરટ, પિંજરે બંધાયેલો પોપટ, પિંજરામાં ઘેરાયેલો પોપટ, એ રીતે સીબીઆઈ ને માટે શબ્દ પ્રયોગ કર્યો હતો. અને એ સીબીઆઈ આજે પણ એ જ કરી. ચૂંટણીઓ ચાલુ હોય ત્યારે સીબીઆઈ ના દરોડા પાડવામાં આવે, એન્ફોર્સમેન્ટ ના દરોડા પાડવામાં આવે, ધરપકડો થાય તો ચૂંટણી છે ને તટસ્થ કઈ રીતે થઈ શકે? ગુનેગારોને પ્રોટેક્શન ન જ આપવું જોઈએ, ગુનેગારોને સામે પગલાં લેવા જ જોઈએ. પણ હું એમ કહું છું કે જ્યારે તમે ચૂંટણી કરી રહ્યા છો ત્યારે તમને સીબીઆઈ અને ઈડીઆઈ ના દરોડા પાડવાનું સૂચે છે. અને બીજું, તમે સતત એમ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીની વિરુદ્ધમાં એમ કહો છો કે આટલા બધા નાણાં લઈ ગયા વિદેશમાં, તો એ છૂટા કેમ ફરે છે ભાઈ? આટલા વર્ષથી તમે સત્તામાં છો. એટલે આ માત્ર છે ને આરોપ પ્રત્યારોપનું જે રાજકારણ પ્રદૂષણ જે આખું ફેલાઈ રહ્યું છે એ માત્ર ચૂંટણી લક્ષી છે. અને હું માનું છું કે તમામ પક્ષોએ એ બાબતમાં ગંભીરપણે વિચારવું જોઈએ અને માત્ર આક્ષેપબાજી કરીને છૂટા થઈ જવું અથવા વાકપટુતા બતાવવી અને જીતવાનું. આપણે ત્યાં તમને ખ્યાલ હશે કે જનસંઘના માત્ર 3 સભ્યો હતા ત્યારે પણ અટલજીને 1957માં એ બોલવાની તક મળતી હતી અને એ રીતે છે ને એમની ઠેકડી ઉડાવાતી નહોતી. નહેરુએ એમને એમનામાં ભાવિ વડાપ્રધાન જોયા હતા, એ તમને ખ્યાલ હશે. એટલે આપણે છે ને રાહુલ ગાંધીને વિશે એલપેલ વાતો, જો કે રાહુલને પપ્પુ જાહેર કરવામાં તો એમની જ પાર્ટીના લોકોએ છે ને ઘણું બધું યોગદાન કર્યું છે, એમની જ પાર્ટીના લોકોની છે ને એ કઠે છે ઘણી વખતે. પણ આ છોકરો તો ન કહેવાય, હોય તો 52 વર્ષનો થયો, પણ એ છે ને એ સમજદાર નથી એવું નહીં, એ ભણેલો ગણેલો છે. તમને ખ્યાલ હશે કે નહેરુ પછી નહેરુ ગાંધી પરિવારમાં એકમાત્ર પહેલો જે ગ્રેજ્યુએટ થયો એ છે ને રાહુલ ગાંધી છે. એમફિલ થયો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એ રાહુલ ગાંધી છે. એના પછી છે ને ફિરોઝ વરુણ ગાંધી અને પ્રિયંકા ગાંધી, એ લોકોએ ડિગ્રીઓ હાંસલ કરી પીજીની. એટલે મને લાગે છે કે એ જે વાત કરે છે હી મેક સેન્સ. ઘણી વખતે આપણે એના મત સાથે સંમત ન હોઈએ. લોકશાહીમાં ભિન્ન મતનો આદર કરવાનો તો આપણે ત્યાં છે. આપણે ત્યાં આસ્તિક અને નાસ્તિકની પરંપરા છે, આપણે ત્યાં ચારવાકની પરંપરા છે. એટલે હું તો એમ માનું છું કે એને ધારો કે જે કહ્યું એની સાથે આપણને કેટલીક બાબતોમાં અસંમતિ હોય, પણ એને વાત કરવાનો અધિકાર તો જરૂર છે જ. ઓકે,
દરેક પોતાનો મત મૂકી શકે અને સામે જવાબ પણ આપી શકે. સમયની સીમા છે. ભદौरिया जी, આપની પાસે आपके पास 2 मिनट है. भदौरिया जी, चीन के अतिक्रमण के बारे में, भदौरिया जी आप मेरी आवाज सुन पा रहे हैं? आप आलोक भदौरिया जी, चीन के अतिक्रमण के बारे में जो राहुल गांधी ने कहा और यूक्रेन की स्थिति के साथ कंपेयर किया, इसको आप किस तरह से देखते हो? 2 मिनट है सर आपके पास. एक बार आवाज आपकी इको बहुत आ रही है, एक बार सवाल रिपीट कर दीजिए सर. चीन का जो अतिक्रमण हो रहा है सीमाओं पर, लद्दाख के या अरुणाचल प्रदेश में, उस स्थिति को राहुल गांधी ने मतलब यूक्रेन की स्थिति के साथ कंपेयर कर दिया, तो इसके ऊपर आपका क्या कहना है सर? वी आर रनिंग आउट ऑफ टाइम. 2 मिनट है, अगर पॉसिबल है तो प्लीज. अच्छा, देखिए, एक कहता है कि चीन ने एक अतिक्रमण किया है, बिल्कुल बात सही है. अब लेकिन उसको ये 1970 के आधार पर ले जाना कि वो तब का अतिक्रमण है, ये उचित नहीं है. भारत सरकार को और पे कहना चाहिए, चीन के प्रति दृढ़तापूर्वक कहना चाहिए, बहाल की जानी चाहिए. अब सवाल है कि राहुल गांधी ने उसकी तुलना कर दी, उसको मैं उस पर नहीं जाता, क्योंकि वो तुलना मेरे को वो जायज नहीं दिखाई गई. मेरे को जायज इसलिए नहीं दिखाई गई थी क्योंकि देखिए, जो हमला करने की जो रूस की जो वजह थी वो मुख्य तौर पे थी कि वो नाटो में शामिल होना चाहता था. और नाटो में शामिल होने का मतलब ये था कि अमेरिका और मित्र देशों की सेनाएं और उसके मिलिट्री इक्विपमेंट्स और सर्वेलेंस इक्विपमेंट रशिया के बॉर्डर पे आ जाते, जो रशिया नहीं चाहता था. दूसरा, वहां पे कारोबारी रुक जाता. रेस्ट्रिक्ट भारत के पास है कि सर्वाइवल वाली दिक्कत नहीं है, लेकिन भारत की पॉलिटिकल लीडरशिप में एक जरूर है कि अभाव नजर आता है कि वो दृढ़तापूर्वक इस बात को नहीं कहते, वो घुमाते फिरते हैं. अगर वो रशिया अपने क्षेत्र में ही सब कुछ कर रहा है तो हम 15 दौर की बातचीत क्यों कर रहे हैं? किस फॉर्म झील में बना रहा है? नासा के जो सैटेलाइट्स की जो इमेजेस, जो क्या उन इमेज को झुटलाया जा सकता है? अगर हम उसको यहाँ से अगर आगे लेकर के चलें, अगर हम वो भूटान के बॉर्डर पर आ जाए तो सर, मैं आपको मतलब हमारे शो में रोकने की परंपरा नहीं है, कोई अगर गेस्ट बात कर रहा हो, लेकिन आज टेक्निकल इश्यू इतना बड़ा है कि हम सही से आपको सुन नहीं पा रहे. उसके लिए बेहद माफी. आपको हम अच्छे से सुन नहीं पा रहे, मतलब अच्छे से सुन सकते थे. अब मेरे पास समय की कमी है. डॉक्टर हरि देसाई, व्यास सर, विथ योर परमिशन, मैं હું આ છેલ્લો સવાલ ડોક્ટર હરિદેસાઈને કરું વિદેશ નીતિ પર. ડોક્ટર હરિદેસાઈ, વિદેશ નીતિમાં બદલાવ થયો છે એમ પણ કહ્યું રાહુલ ગાંધીએ, સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. એસ જયશંકરે થોડો પલટવાર પણ કર્યો. સ્થિતિ બની રહી છે કેમ કે સાંખ વધી રહી છે વિશ્વમાં, એ પ્રકારનું પ્રોજેક્શન સરકાર તરફથી થઈ રહ્યું છે, ઉપરથી વિપક્ષ તેના પર સવાલ કરી રહ્યું છે. મને લાગે છે કે આપણે નોન અલાયન મૂવમેન્ટ તરફ હતા અને એ જ સાચો રસ્તો હતો એવું હું બહુ દ્રઢપણે માનું છું. આપણે અમેરિકાની સોડમાં જવાની જરાય જરૂર નથી. ઇક્વી ડિસ્ટન્સ એ બહુ જ સાચી પોલિસી હતી. અને બીજું જે મને લાગે છે કે તમે જે ચીનના સંદર્ભમાં જે સવાલ કર્યો એમાં મારી બે જ વાત ઉમેરવી એક જ વાક્યમાં, કે યુક્રેન સાથે એની સરખામણીની વાત સાથે આપણે સંમત હોઈએ, પણ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી જે હજુ હમણાં સુધી ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા અને એ ભાજપના આજે પણ નેતા છે અને ચીન ની બાબતોના નિષ્ણાત છે, એને હમણાં અમદાવાદમાં ભાષણમાં બહુ સ્પષ્ટપણે કહ્યું કે ચીને લડાખની હમણાં છે ને 4000 ચોરસ કિલોમીટર જમીન દબાવી છે. ભલે સરકાર છે ને એના વિશે મૌન ધારણ કરતી હોય. અરુણાચલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ એની ઘૂસણખોરીના સંદર્ભમાં દેખાવો કર્યા છે. આ બે બાબતો છે ને એ હું નથી કહેતો ભારતીય જનતા પાર્ટીના નેતા કે છે, ટોચના નેતા કે છે. ઓકે સર, 1 મિનિટ છે. વ્યાસજી, પ્લીઝ આપ કન્ક્લુડ કરો, કેમ કે એક સવાલ નથી લઈ શક્યો, થોડો ટેકનિકલ ઇશ્યુ ભદૌરિયા સાહેબ ના કનેક્શનમાં પણ છે. તો આપ સર કન્ક્લુડ કરો. આપણી પાસે 1 મિનિટથી વધારે સમય નથી, થોડી મર્યાદા છે. એ ચર્ચા જે આપણે કરી, એ ચર્ચાની પાછળ એક વસ્તુ આપણે સ્વીકારવી પડશે કે બે જુદા જુદા પાત્રો, બે જુદી જુદી પાર્ટીઓ અને બે જુદી જુદી ફિલોસોફી અને સામે આવતું ઇલેક્શન,
આ બધાના સંदर्भમાં હું ભદौरिया સાથે સંમત છું तो कुल क्योंकि ये बहुत बड़ा मौका था जो मेरे ख्याल से हाथ में आया हुआ कैच गिरा दिया गया और वहां तक कांग्रेस ने ये अपॉर्चुनिटी का जो उचित उपयोग होना चाहिए था नहीं किया। मगर उसके बाद की जो बातें हैं, देखिए सत्ताधारी पक्ष जो है उसकी भी कुछ फर्ज बनती है, विपक्ष की भी कुछ फर्ज बनती है और दोनों की फर्ज का एक सामान्य नाम है, कॉमन नेम है संयम। भाषा की विवेक और संयम को राजनीति में कोई स्थान नहीं, उसको छोड़ना वो गलतफहमी है, अपनी खुद की इमेज पहले खराब करता है, बाद में दूसरों की इमेज खराब होती है। तो आदमी अपने संस्कार को नहीं भूले और जहां भी बाहर जाए तो वो महाभारत की बात याद रखे, अयम पंचाधिकम वयम पंचाधिकम शतम, हमें 5 नहीं 105 છે એ ભારત ન આપણે જો અપનાવીએ તો આપણે એક દેશ તરીકે આપણા જે દુશ્મનો છે એમને છીણો મારવાની તક મળી ગઈ કે આ વિરોધ છે અને અટેક કરીશું તો આગળ કંઈક નીકળશે, આ નહીં કરવું જોઈએ। નથી સત્તાધારી પક્ષ માટે ઉચિત કે નથી વિપક્ષ માટે ઉચિત અને આ ઝેરના પારખા કરવાનો પ્રયત્ન બેમાંથી એકેય નહીં કરવો જોઈએ। સરવાળે એ બંનેનું કામ છે સામાન્ય માણસની સેવા કરવાનું, દેશની સેવા કરવાનું, દેશને ભોગવવાનું નહીં। એટલે આ બાબતે બહુ સ્પષ્ટતા હોવી જોઈએ અને સ્પષ્ટતા પ્રમાણે જ બંને પોતપોતાની મર્યાદા સમજીને વર્તવું જોઈએ અને જો એ ના થાય તો તમે તમારા ગંદા કપડા જાહેરમાં અંતે પણ વિદેશમાં લઈને ધોવાનો પ્રયત્ન કરો અને એ કયા સંદર્ભમાં કોણે કર્યું એની ત્યાં વિદેશમાં ચર્ચા કરવાની જરૂર નથી, એ ચૂંટણી પ્રચારમાં ઘણો સમય મળશે, પેલા કઈ વોટ આપવા આવવાના નથી। એટલે આ બધી બાબતો મર્યાદા નથી જળવાઈ અને બીજું કે બીજા માણસનો મારા પ્રતિસ્પર્ધીનો બીજો મત હોઈ શકે, ધેર ઇઝ ઓલવેઝ અ સેકન્ડ ઓપિનિયન, એનો વાંધો શું છે અને એનો જવાબ ક્યાં મૂકી આપવા હતો? યુ આર ગેટિંગ અમ્પીન નંબર ઓફ ઓપોર્ચ્યુનિટી કે કોઈ તમારા અધિકારી જવાબ આપે to a person of the stature of the main one of the senior most leaders of the opposition, આ નહીં થવું જોઈએ। એ આજે એમને આપે છે, કાલે તમને આપશે। સાચી વાત છે અને આ પરંપરા ચાલતી રહેશે। પણ આજે ટેકનિકલ ઇશ્યુ છતાં પણ જે પણ ચર્ચા રહી એનું કન્ક્લુઝનનો પ્રયત્ન કર્યો કે વધુથી વધુ મુદ્દા લેવાય। વ્યાસજી ધન્યવાદ અને भदौरिया जी बहुत ही खेद है हमारी ओर से जो टेक्निकल इश्यू जो आया आपको सही से दूसरे सवाल में सुन नहीं सके। डॉक्टर हरि देसाई आपनो पर धन्यवाद, रियल डिबेट में जोड़ाया, धन्यवाद। आ साथे रियल डिबेट में हाल बस आटलू ज। नमस्कार।